દોસ્તો, જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી. હરિગુરુ સંત મહાપુરુષોની વાત જેને સમજવાની ભાવના હોય, પ્રેમ હોય, જિજ્ઞાસા હોય, એવા દરેક હરિભક્તો અને આ વાત દરેક હરિભક્તોને જે સંતો અને મહંતો આપતા હોય તેવાઓને, અને આ રાહ ઉપરથી કોઈ કારણોસર વ્યક્તિ હટી ગયો હોય તો એને સમજાવી અને પાછા પોતાના મૂળ ઘર ઉપર લાવી અને આબાદ કરતા હોય એવા હંસ, મહાહંસ અને પરમહંસ, આ દરેકને મારા તરફથી જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી. દોસ્તો, હરિગુરુ સંત મહાપુરુષની વાતો આપણે કાયમ કરીએ છીએ, પણ આજ મને એક એવો ભાવ જાગ્યો છે કે સંત જીવન સાહેબ ઉપર શું વીતી હતી અને સદગુરુ પરમાત્માએ એના ઉપર કેવી પ્રેરણા કરી, એના વિશે વાર્તાલાપ કરીએ. પણ આપ શ્રોતાજનને મારી એક અપીલ છે કે અમારી આ સાગરનાથ સત્સંગ ધારા નામની ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક આપો અને શેર પણ કરો આપના ગ્રુપમાં, કે જેથી કરી અને આવા આગળ હવે પછીના જે વિડીયો હોય એ સીધા આપના મોબાઈલમાં મળતા રહે માટે. હવે મારી આજે સંત જીવન સાહેબના વિશે ચર્ચા કરવાની ભાવના છે, તો ચાલો સાંભળીએ. સંત જીવનને સદગુરુ પરમાત્માએ વાત સમજાવી દીધી, જીવન સાહેબે વાતને સમજી લીધી, પણ જીવનને ગોંડલ દરબારની પાસેથી ભામ રાખવામાં આવી હતી કે જે મરી ગયેલા ઢોરના ચામડા ઉખેડવાનો ધંધો, અને એમાં 60 કોરી રૂપિયા આપવાના હતા. પણ જીવનને આ પૈસા આપવાના નહોતા, અને આ દેવું ગોંડલ દરબારનું એના માથે હતું. એટલે લોકો દ્વારા વાયા વાત ગોંડલ દરબાર સુધી પહોંચે, અને ગોંડલ દરબારમાંથી આમંત્રણ આપવામાં આવે કે ભાઈ જીવનને બોલાવો આપણી સભામાં. કારણ કે લોકોએ એવી વાત કરી જીવનની કે જીવન ભગતને સાક્ષાત પરમાત્મા મળ્યા છે. એટલે ત્યારે ગોંડલ દરબાર કહે કે તો બોલાવો એવા મહાન ભક્ત હોય અને આપણી રાજ્યસીમામાં રહેતા હોય અને આપણે એને સન્માનિત ન કરીએ તો બરાબર ન હોય. ગોંડલ દરબારની સભા ભરાઈને બેઠી હોય અને જીવન ચાલે આવતા હોય. મહારાજ શ્રીના આસનની બાજુમાં એક ખાલી આસન પડ્યું હોય. જીવન સાહેબ આગેરા ઉભા રહી જાય, કારણ કે અત્યારે જો આવું બંધારણ હોય ડૉક્ટર બાબા સાહેબનું, અને સંતોનો પણ બહુ માહોલ હોય, જાતિના ભાવ મૂકી દેવાની વાતો ગામડે ગામડે, ચેરીએ ને ચૌટે થતી હોય, પણ એ વાત જ રહી જતી હોય ખાલી. એની અમલવારી ક્યારેય કોઈ સંતોએ પણ કરાવી નહીં.
એમ એ વખતમાં તો બાપુ કેવું છે, જીવન ભગતના જેટા ઉભેલા જોઈ અને ગોંડલ દરબાર કહે, જીવન ભગત અહીંયા આવી આવો, મારી બાજુમાં તમારું આસન છે. અને જીવન ભગત આ અવાજને સાંભળતા, આ વાતને સાંભળતા એનું હૃદય પ્રફુલ્લિત થયું. જીવન ભગત બે તરફ બે શક જાય અને બાજુના આસનમાં બેસે. એટલે જીવન ભગતને પ્રશ્ન કરવામાં આવે, ગોંડલ દરબાર પૂછે છે કે જીવન ભગત, અમે એવું સાંભળ્યું છે કે તમને ભગવાન મળ્યા છે. અને ત્યારે જીવન સાહેબ એને જે જવાબ આપે ને એ બહુ વિચાર કરવા કે મહારાજ, મને ખબર નથી કે મને ભગવાન મળ્યા છે, પણ આજ મને ખબર પડી કે મને પરમાત્મા મળ્યો છે. અને જો મને પરમાત્મા ન મળ્યો હોય ભાઈ મહારાજ, હું ક્યાં, આપ ક્યાં. અને તમારા આસનની બાજુમાં મારું આસન જો પડતું હોય તો એવું મને લાગ્યું આજ કે આ મારા સદગુરુ પરમાત્માની દેન છે, મને મળેલા ભીમ સાહેબની આ મહેર છે. મને અત્યારે એવું લાગે છે કે મને ચોક્કસ પરમાત્મા મળ્યો છે. આ વાતમાં ગોંડલ દરબારને સાઠ કોરી ફામના પૈસાની વાત કરવી ભૂલાઈ ગઈ. અને ભાઈ ભૂલાઈ જાય, કારણ કે જીવનનો જવાબ એવો હતો, જીવનનો જવાબ એવો હતો કે મને પરમાત્મા મળ્યો ને એનું મને આજ પ્રમાણ મળે છે. જ્યારે સદગુરુ પરમાત્માની કૃપા દૃષ્ટિ ઉતરે એટલે પછી કાંઈ બાકી ન રહે ભાઈ. હવે આપણે આજે આ વિડીયોને અહીંયા અટકાવીએ છીએ અને હવે પછી આગળનો વિડીયો જે બનાવીશું એમાં આ 60 કોરીની વાત કરીશું. જય અલગતાણી, જય અલગતાણી, જય અલગતાણી.